નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એન્જોય કરવા માટે મળ્યા છે ત્યારે જો તમે જીવનમાં એન્જોય કરશો તો ક્યારેય એન્જોયગ્રાફી નહીં કરવી પડે સાહેબ. કારણ કે હસવું જીવનમાં જરૂરી છે. દિલ ખોલીને દાંત કાઢવા જોઈએ. એક જગ્યાએ કાર્યક્રમમાં મેં કીધું, મેં દિલ ખોલીને તમે દાંત કાઢો ને, મેં કીધું 999 નાડી ખુલી જાય. દિલ ખોલીને દાંત કાઢો તો 999 નાડી ખુલી જાય એવું કીધું ને, તો એક ભાભા ઊભા થઈને હાલતા થયા. મેં તો બાપા કઈ બાજુ જાઉં છો? અરે મને કે તે કીધું ને. મેં કીધું હું? અરે મને કે તે કીધું ને દિલ ખોલીને દાંત કાઢો તો 999 નાડી ખુલી જાય. મેં કીધું હા કીધું, 999 નાડી ખુલી જાય. મને કે એટલે જ હું જાઉં છું. મેં કાં? મને કે મેં નાડીવાળો લેંઘો પહેર્યો છે. હવે એ નાડી નહીં ખુલી જાય. કીધું આ હૃદયની ના શરીરની જે નાડી હોય ને એ ખુલી જાય. કીધું હમણાં એક જગ્યાએ ઓપરેશન ચાલુ હતું ભાઈ, ઓપરેશન ચાલુ હતું. હા, ડૉક્ટર સાહેબ ઓપરેશન કરતા હતા, દિલનું ઓપરેશન, હૃદયનું ઓપરેશન હતું. હૃદય ખોલી અને ડૉક્ટર સાહેબ એવા દાંત કાઢે તો ઓલી કમ્પાઉન્ડર ને નર્સ ને કહે પણ સાહેબ તમે એટલા બધા દાંત કાં કાઢો? સાહેબ કે મોબાઈલમાં શું વિચાર આવ્યો હતો કે દિલ ખોલીને દાંત કાઢો. કોકનું દિલ ખોલીને દાંત કાઢતા બોલો કે દિલ ખોલીને દાંત કાઢો. અઘરું છે. હમણાં એક જણો મને કહેતો હતો કે મેં બાયપાસ કરાવી. મને કે મેં બાયપાસ કરાવી. તો બીજો મને કે આ બાયપાસ એટલે હું? અરે મેં તો એમાં કાંઈ ન હોય. બાયપાસમાં શું હોય ખબર છે? જો ઓપરેશન સફળ થાય ને તો પાસ, અને ન થાય તો બાય. અને બાયપાસ કહેવાય. કીધું સમજે. હમણાં એક જણાનું બાયપાસ હતું ને, અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને 1.5 કલાક ઓપરેશન હાલ્યું. પછી પૂરું થઈ ગયું ને પછી ભાઈની ઘરવાળી સીધી ઓપરેશન થિયેટરમાં ગયો અને ડૉક્ટર સાહેબને કીધું કે સાહેબ ઓપરેશન થઈ ગયું કે આ થઈ ગયું કે શું કર્યું કે બાયપાસ કર્યું કે એમને એના દિલમાં કોઈ બીજી હતી. ડૉક્ટર સાહેબ કે એને તો આપણે પાસ કરી, બાયપાસ કરી હતી એને કાઢી છે. અઘરું છે ભાઈ. હમણાં એક ભાભા ડોશીમાને વશ કરવાનો તાવીજ બનાવ્યા. બોલો, ભાભા ડોશીમાને વશ કરવાનો તાવીજ બનાવ્યો. તો 15-20 દી પછી જેણે તાવીજ કરી દીધું હતું ને એ ભાઈ ભાભાને ભેગા થયા. તો બાપાને પૂછ્યું કે હે બાપા, ઓલું તમે તાવીજ કરાવી ગયા તેનું શું થયું? બાપા કે ડોશીમાં તો વશ ન થયા, પણ બાજુવાળા એક માળી વશ થઈ ગયા છે. તો ઓલા ભાઈ કે સારું હોય કે જો અસર ન થઈ પણ આડઅસર થઈ. આડઅસર થઈ ગઈ. અઘરું છે ભાઈ. હમણાં તો એક ડોશીમાં છે ને ભાઈ, દાદાને લઈને પાનના ગલ્લે ગયા. હા, ને પાનના ગલ્લે ગયા ને તો પાનના ગલ્લાવાળો કે ડોશીમાં આ દાદાને લઈને અહીં કાં આવ્યા? તો ડોશીમાં કે 3 દીથા ટીવીમાં જાહેરાત આવે છે, તમારા આધારને પાન હારે લિંક કરો. હું અમારા આધારને પાન હારે લિંક કરવા લાવી છું. હવે ઓલો પાન કાર્ડનું ગયા, પાનના ગલ્લે ગયા. બોલો, અઘરું છે ભાઈ. હમણાં તો એક જગ્યાએ પાણી આવ્યું ને ભાઈ, ગોઠણ સુધી પાણી આવ્યું. એટલે સલામત સ્થળે બધાને લઈ જતા હતા. દાદા ને ડોશીમાં બે જતા હતા. તો દાદા વાંકા ક્યાંક ગોતતા હતા. તો ડોશીમાં કે હું ગોતો છો? દાદા કે શાંતિ રાખ, ચોકઠું પડી ગયું. આ ગોતવા દે કે નકર કે આ પાણીથી નહીં મરીએ, ભૂખ્યા મરી જવું. આ ચોકઠા વગર ખાવું કેમ કે? અને પાણીમાં પાણો ક્યાં ગોતવો? નકર એ વાટીને ખાઈ છે. અઘરું છે ભાઈ. એક હમણાં વચ્ચે તમે જુઓ ને કેવું પાણી આવ્યું હતું ભાઈ. એક 1.5 માળ સુધી પાણી ઘરી ગયા. 1.5 માળ સુધી પાણી ઘરી ગયા ભાઈ. અને કેટલું ડૂબી ગયું. એમાં એક જણો તો એમ કહેવાય કે આમ ગળા સુધી પાણીમાં ઊભો હતો. ત્યાં ઉપરથી એક ભાઈએ રાડ પાડી, એ ભાઈ આ તું ઊભો છો ક્યાં ઊભો છો? કે બસ સ્ટેન્ડે. કે અહીંયા હવે બસ નહીં આવે. કે ઘરે વયો જા, આ પાણીમાં બસ નહીં આવે. ઓલો કે મને ખબર છે, હું બસની માથે ઊભો છું. તમારે દેવું હોય તો ક્યાંક બિસ્કિટ દો, ખોટી સલાહ દ્યોમાં. હું બસની માથે ઊભો છું. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ બરાબર પતિ પત્ની બહારથી આવ્યા ને, હા, ને બરાબર એમ કહેવાય કે ભાઈ ઘરનું તાળું ખોલતા હતા. વરસાદ હતો, લાઇટ નહોતી. હા, અને ઓલા બેન છે ને ઘરનું તાળું ખોલતા હતા. અને ઓલો ભાઈ છે ને મોબાઈલની લાઇટ કરીને ઊભો રહ્યો. લાઇટ નહોતી ને તો મોબાઈલની લાઇટ કરી. અને ઓલા બેનામાં તાળું ખોલતા હતા. 10 મિનિટ સુધી તાળું ખોલ્યું, બેનથી ખુલ્યું નહીં. ઓલા ભાઈ કે લાય હું ખોલું. એ કે હાલે તું મોબાઈલ પકડી રાખ. ઓલા બેને મોબાઈલ પકડ્યો, ભાઈ આમ કહીને આમ ફટ દઈને તાળું ખોલી નાખ્યું. તો ઓલા બેન કે જોયું આમ લાઇટ પકડાઈ ગયા, તમને લાઇટ પકડતા નથી આવડતું. એથી તાળું ન ખુલ્યું એનો કંઈ વાંક નહીં કે લાઇટ આમ પકડાઈ ગયા. બોલો, હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને ભાઈ, લાઇટ નહોતી. હા, ને વરસાદનું વાતાવરણ, લાઇટ નહીં. અને બરાબર ઘરે જમવા બેઠો ને એની ઘરવાળી કે શું બનાવ્યું? એની ઘરવાળી કે મૂળાનું ખાર્યું. એ કે એ તો બહુ સારું, મજા આવશે. હા, ને મૂળાનું ખાર્યું આવ્યું. અને આને આમ કહીને આમ પતીકું મોઢામાં મૂક્યું ને, એક તો લાઇટ નહોતી તો મૂળા શીકણા લાગ્યા. એની ઘરવાળી કે આ મૂળા શીકણા છે. એની ઘરવાળી કે કોઈ દી હોય જ નહીં, ખાધા જ કોઈ દી હાથ પેઢીએ? મૂળા શીકણા હોય જ નહીં કોઈ દી. અરે કે ચાખને ગાંડી હું ખોટું બોલું કે મૂળા શીકણા છે? કે હોય જ નહીં શીકણા કોઈ દી. બે માણા બટા જટી બોલી. પણ એ કે ચાખને હું ખોટું બોલું કે આ મૂળા શીકણા છે, ચાખી કે જરાક.
એની ઘરવાળીએ પતીકું મોઢામાં મૂક્યું, હા હોય કે મૂળા શીકણા છે. પછી લાઇટ આવી, પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી. પછી શીકણા જ લાગે ને ભાઈ. હમણાં એક જણો વરસાદનો બરાબર ધોમ વરસાદ હતો ને હળવેક દઈને ઘરમાં આવ્યો, આવીને હળવેક દઈને છે ને સોફા ઉપર બેસી ગયો. અને સોફા ઉપર બેઠો એવા દાંત કાઢે. તેની ઘરવાળીની સામું જોઈને કે ટાઢોળું છે તો પીને આવ્યા ને. બોલો કે ના રે ના, કાંઈ પીને નથી આવ્યો. ખોટું બોલો માં કે પીને આવ્યા. અરે ના રે ના, તમે દાંત કાઢો છો કે દાંત તો ટીવીમાં જોઈને દાંત કાઢું છું. એની ઘરવાળી કે એટલે જ પૂછું છું, પીને આવ્યા છો ને? અરે ના રે ના, હું તો ટીવીમાં જોઈને દાંત કાઢું છું. એની ઘરવાળી કે પણ ટીવી બંધ છે. તું દાંત કાઢશો પણ ટીવી બંધ છે એટલે હું કહું પીને આવ્યો તું કે. અમુકને ધાર્યું નથી રહેતું ભાઈ. હમણાં એક જગ્યાએ નદી ઉપર પુલ બનાવ્યો ભાઈ. નદી ઉપર પુલ બનાવ્યો ને પછી ઓલા મીડિયાવાળા માઇક લઈને પૂગી જાય ભાઈ. તો બરાબર મીડિયાવાળા ગયા ને તો એમાં એક દારૂડિયો ભટકાઈ ગયો. બરાબર 3-4 પોટલી સવારના પોરમાં ક્યાંકથી મારી આવ્યો છે અને એની સામે જ માઇક લાંબો કર્યો કે આ પુલ બન્યો તમને કેવું લાગ્યું? બહુ સારું. લોકોને તરીને જવું પડતું હતું તડકાનું. 40 ડિગ્રી તડકો હોય માથે ને એમાં તરીને જવું પડતું હતું. હવે લોકો સાંયે તરીને જાય. કે આ બ્રિજ બનાવ્યો સાંયો બનાવ્યો છે હેઠે તરીને જાય. ઓલો ન્યૂઝવાળો વયો ગયો, આવા જ ભટકાઈ છે. ગુરુ છે ભાઈ. અને આ તમે ટીવીની ડિબેટ તમે જોજો ભાઈ. ટીવીની અંદર ડિબેટની અંદર 8 જણાને બેહાર્યા હોય અને વચ્ચે એક એન્કર હોય. એ પાછો બધાને આમ જો ગગલાવતો જોયો એ 8 બેહાર્યા હોય અને ગગલાવતો જોઈએ અને એવું ગગલાવે, આપ ચૂપ રહીએ, એ દેશ કા મામલા હે, આપકો ક્યાં પતા, ઉંગલી મત દિખાઈએ. ઓલો કે હું આંગળી નથી બતાવતો, હું 2 કલાકથી બેઠો છું, પૂછું છું જઈ આવું. આંગળી નથી બતાવતો, ખાલી પૂછું છું કે જઈ આવું છે. અરે એ જે ગગલાવતો એક જણાને કે એ સોને કા દામ ઇતના बढ़ रहा है, आपका क्या कहना है? ઓલો કે મુझे नहीं मालूम, आपको मालूम नहीं है, आप करते क्या हो? ઓલો કે શાંતિ રાખ, હું તો પીઝાની ડિલિવરી દેવા આવ્યો હતો. તો અહીંયા ટીવીવાળાએ કીધું 1 જણો ઓછો છે મને બિહાર દીધો છે. કે મને કાંઈ ખબર પડતી નથી કે ભાઈ. આમ જ હાલે છે બધું. અઘરું છે ભાઈ. અમારા મૂળા બાપા છે ભાઈ. મૂળા બાપા ન્યૂઝ ચેનલ જ જોતા હોય, પછી એક જ ચેનલ જોવે આખો દિવસ એક જ ચેનલ જોયા કરે. મેં તો મૂળા બાપા આખો દી આ ચેનલ ક્યાં જોયા કરો? મને કે આ ચેનલમાં મારું નામ આવવાનું છે. મેં તો હું વાત કરો? મને કે હા આ ચેનલમાં નામ આવવાનું છે. મેં તો કેવી રીતના આવવાના નામ? અરે મને કે આ ચેનલની અંદર કે આજથી અઠવાડિયા પહેલાં જાહેરાત આવી હતી કે આપ अपनी राय भेजिए, हम आपका नाम लेंगे. એ કે મેં 250 ગ્રામ રાય મોકલી છે. મારું નામ આવવાનું છે મૂળા પાતા. એ કે એમ રાય નથી મોકલવાની કીધું, ક્યાંક લખીને મોકલવાના. અઘરું છે ભાઈ. અમારે આ મૂળા બાપા એક દી કૂતરાને કાન પકડીને ઊભા. બોલો, કૂતરાને કાન પકડીને. મેં તો બાપા કૂતરાને કાન પકડીને કાં ઊભા? મને કે એના કાનમાં પૈસા ખરે છે. હા જો મારા પેરણમાં કે પૈસા ખરે છે. તો મેં તો મને પકડવા દો ને. મને કે આવતો રે, આ કાન પકડ્યો. મને કે આ પકડ્યો. મને કે કડક પકડી રાખજો, મૂકતો નહીં, હડકાયું છે. એમ કરીને વહી ગયા. બોલો, હડકાયું મને પકડાઈને વહી ગયા. અઘરા છે અમારા મૂળા બાપા ભાઈ. હમણાં તો ટીવીમાં આવતું જ, બોલો, આકાશ મેં કુત્તે ભોકે, देखिए रात 11 बजे. ઓહો, મેં તો આકાશ મેં કુત્તે ભોકે, આ કેવી રીતના મેં તો શક્ય બને? આકાશ મેં કુત્તે ભોકે, ઘડીએ જાહેરાત આવે, આકાશ મેં કુત્તે ભોકે, દેખીએ રાત 11 બજે. હું તો રાત 11 વાગ્યા સુધી જાગ્યો. મેં કીધું જોવું જ છે આકાશમાં કુત્તા કેવી રીતના ભોકે. બરાબર, ત્યાં તો પછી 11 વાગે ન્યૂઝ ચાલુ થયા, આકાશ મેં કુત્તે ભોકે. અને 10-15 મિનિટ એક ધારું ઈ જાય, આકાશ મેં કુત્તે ભોકે કેસે, એમ કરીને એડવર્ટ આવી જાય. વળી પાછો આવે, આકાશ મેં કુત્તે ભોકે. અમે કીધું જલ્દી બતાવે તો સારું. પછી આવ્યું कि एक चील का झुंड आया और कुत्ते के बच्चे जो थे गलुड़िए उसको उठाया, कुत्ते के बच्चे को, और सब उड़ने लगे. तो पैर में से एक बच्चा फिसलता गया और बच्चा नीचे गिरता गया और भोंकता गया. ऐसे आकाश में कुत्ते भोंके. પછી હું ગોદડું ઓટીને હોઈ ગયો. મેં આમાં કાંઈ છે નહીં. અઘરું છે ભાઈ. હમણાં તો અમુક જોયું, અમુક લોકો શરત એવી મારે હો. એક જણો બેઠો હતો, એ કે હું અહીંયા 500 રૂપિયા મૂકું. એ કે તમારે 500 મૂકવાના. કે તમારે 500 રૂપિયા મૂકવાના. કે હું જે બોલું એ જ તમારે બોલવાનું. કે જો તમે આડું કંઈ બોલશો તો તમે 500 હારી જાઓ, અને હું બોલું એમ જ તમે બોલશો તો હું તમને 50,000 રૂપિયા આપીશ. તો કોણ ન મંડાય ભાઈ? રમવા માટે બધા મંડાય. એક જણાએ 500 રૂપિયા મૂક્યા. બોલો કે રમવું જ છે? કે આ રમવું છે, આ 500 મૂક્યા. કે હું બોલું એમ બોલી. કે આ બોલો. કે એક કૂતરાને 4 પગ. કે એક કૂતરાને 4 પગ. એક બિલાડીને કેટલા પગ? બોલો કે 4. કે જો તો હારી ગયો. તારે એમ બોલવાનું તો 4 પગ. તારે એમ બોલો તો એક બિલાડીને કેટલા પગ? તું 4 બોલી ગયો, હારી ગયો. કે હાલ નીકળ, 500 લઈ લીધા. થોડીક વારથી બીજો આવ્યો. એ કે મારે રમવું છે. કે કાંઈ નહીં, બે. કે પાછી એણે 500 મૂક્યા. એટલે આણે શરૂઆત કરી, એક કૂતરાને કેટલા પગ? બોલો કે 4 પગ.
તો બીજો આવ્યો કે મારે રમવું છે કે રમ મૂકી ક્યાંય પૈસા 500 રૂપિયા મૂક્યા એટલે આણે શરૂઆત કરી. એક કૂતરાને કેટલા પગ? તો ઓલાએ કીધું એક કૂતરાને કેટલા પગ? આ કે એક કૂતરાને 4 પગ. એ કે એક કૂતરાને 4 પગ. એક બિલાડીને કેટલા પગ? એ કે એક બિલાડીને કેટલા પગ? એક બિલાડીને 4 પગ. ઓલો કે એક બિલાડીને 4 પગ. આ કે તમે હારી ગયા. ઓલો કે કેમ? એ કે જો તું હારી ગયો. કે તારે એમ બોલો નહોતું કેમ એમ, તારે એમ બોલો નહોતું તમે હારી ગયા. હાલ હારી ગયો નીકળ. ત્રીજાને બોલાવ્યો. ત્રીજો આવ્યો કે મારે રમવું છે, મૂક 500 રૂપિયા. એણે 500 મૂક્યા હો. પછી આણે કીધું તને શરતની ખબર છે ને? ઓલો કે હા. તો કે હારી ગયો તું. એ કે કેમ? એ કે તારે એમ બોલો તો તને શરતની ખબર છે ને? અમુક આમ જ ઘર રખાવ બોલો 1500 લઈને ઘરે વયો ગયો. અઘરા છે ભાઈ. એક તો મોટા શહેરમાં છે ને, મોટા મોટા શહેર હોય ને એમાં કીટી પાર્ટી કરે બેનો, તમને ખબર હોય તો. મોટા મોટા શહેર હોય ને એમાં કીટી પાર્ટી કરે, બધી બહેનો ભેગી થાય અને કીટી પાર્ટી થાય. તો એક જગ્યાએ બધા બહેનો ભેગા થયા ને પછી કીટી પાર્ટીની થીમ નક્કી કરતા હતા કે શું કરશું એમ, શું લાવશું. તો એક બેન કહે કે આપણે બધાના ઘરે કે પાલતુ કૂતરા હોય છે કે ડોગ, તો બધાને ઘરેથી ડોગ લાવવાના છે. એક બેન ઊભા થયા કે ઘરે ડોગ ન હોય તો પતિને લઈને આવી તો હાલે. કીટી પાર્ટી હોય ને એમાં પાછી થીમ નક્કી થાય હો. તો એક જગ્યાએ તો એવી થીમ નક્કી થઈ, એક બેને એવો સુઝાવ આપ્યો કે હું આ વખતે એમ તમને કહું છું કે એવી થીમ રાખો કે બધાય બહેનો પાટી લાવે અને પાટીમાં પોતાનો આગલો અક્ષર અને પોતાની અટકનો અક્ષર લખે છે. બરાબર છે? આગલો અક્ષર લખે અને પાછલો અક્ષર લખે છે. એવી રીતના આપણે લઈને આવવાનું કે આગલો અક્ષર લખવાનો અને પાછલો અક્ષર લખવાનો. એટલે કે એવી રીતના હોય ને તો સારું પડે છે. માનો કે હંસા મિશ્રા તો હમી, એટલે હ લખવાનો અને મી લખવાનો હમી. તે બે બેન ઊભા થઈને હાલતા જ થયા સીધા. તો કે કેમ તમે હાલતા? તો કે અમારે આમાં ભાગ નથી લેવો. એ કે કેમ? એ કે મારું નામ છે કોકિલા બીજલાણી એટલે કે કોબી થાય. આનું નામ છે કે ડોલી બીજલાણી એટલે ડોબી થાય છે. અમારે આમાં ભાગ નથી લેવો. ન લીધો વયા ગયા બોલો. એક દાદાને એક છોકરો પૂછતો હતો કે દાદા દાદા શું છે? એ કે આ પત્ની અને ગર્લફ્રેન્ડમાં શું ફરક? છે પત્ની અને ગર્લફ્રેન્ડમાં ફરક શું? દાદા કે એવું કાંઈ નથી. પત્ની ને ગર્લફ્રેન્ડ એટલે ટીવી ને મોબાઈલ. પત્ની છે એ ટીવી છે અને ગર્લફ્રેન્ડ છે એ મોબાઈલ છે. કે ટીવીમાં શું હોય ખબર છે? કે ટીવીમાં એવું હોય કે તમે ન ખર્ચો કરો તો દૂરદર્શન તો આવે જ. ટીવીની અંદર કે ઘરે જ પૂરતો જ આનંદ હોય કે મોબાઈલને તમે બહાર લઈ જઈને આનંદ કરી શકો. કે ટીવી કે મોટું હોય, ભારે હોય અને મોબાઈલ સ્લિમ હોય, પતલો હોય, સુંદર હોય. ટીવીની અંદર ઓછો ખર્ચો હોય કે મોબાઈલમાં ખર્ચો વધારે. ટીવીની અંદર એવું હોય કે વન વે હોય છે, એ જ બોલે કે તમે બોલો એ ટીવી ન સાંભળે કે. પણ મોબાઈલમાં બે વસ્તુ હોય, તમે બોલો એ સાંભળે અને એ બોલે કે. અને મોટામાં મોટી વસ્તુ એ છે કે મોબાઈલ છે ને કે એ મોબાઈલની અંદર છે ને કે વાયરસ આવે, ટીવીમાં ન આવે. મોબાઈલ કે હેંગ થઈ જાય, ટીવી હેંગ ન થાય. અને છેલ્લો તફાવત એટલો છે કે મોબાઈલ છે ને એ ચોરાઈ જાય, ટીવી ચોરાય નહીં. ધ્યાન રાખજો, મોબાઈલ આવો જેની પાસે મોબાઈલ હોય ને. અઘરું છે ભાઈ. અને આ રિમોટની શોધ કોણે કરી તમને ખબર? રિમોટની, ટીવીના રિમોટની શોધ આપણે એમ કે ટીવી કંપનીવાળાએ. ખોટી વાત છે, ટીવી કંપનીવાળાએ નથી કરી. આ બધા બહેનોએ કરી. શું કામ ખબર છે? તમે જોજો એટલા બધા બહેનો બેઠા છે. હમણાં એક બેન ઊભા થાય અને ખાલી આમ કરે ને એટલે એનો જ ઘરવાળો ઊભો થાય, એના ટીવીને જ રિમોટ લાગી. હા, ટીવીના રિમોટની શોધ ટીવીવાળાએ નથી કરી, બહેનોએ કરી. હા, હમણાં એક જણો ભેંસ વેચીને ટીવી લઈ આવ્યો. બોલો, ભેંસ વેચી નાખીને ટીવી લઈ આવ્યો. અને એના બાપા ખીજાણા. એ કે આ ભેંસ વેચીને ટીવી લેવાય કે આ ભેંસ હોય તો દૂધ આપે. તો એનો છોકરો કે બાપા ટીવી સમાચાર શુદ્ધ આપે. અરે કે ભેંસ હોય તો દોવા થાય. તો છોકરો કે બાપા ટીવી હોય તો જોવા થાય. અરે એમ નહીં બેટા, ભેંસ હોય તો પાડી આવે. તો છોકરો કે બાપા ટીવી હોય તો લાડી આવે. ટીવી હોય તો કે લાડી આવે. હમણાં એક જણો એવા દાંત કાઢે. મેં તો કાં દાંત કાઢશો? અરે મને કે મારી ભેંસ ચોરાઈ ગઈ. પણ મેં તેમાં દાંત હું કાઢશો? મને કે સારું થયું હું માથે નહોતો બેઠો. મારી ભેંસ ચોરાઈ ગઈ, હું માથે નહોતો બેઠો. સારું થયું ને કે હું ચોરાઈ જતી છે. મેં કીધું તારી ભેંસ ચોરાઈ ગઈ છે. મેં કીધું આમ વોટ્સઅપમાં ઓનલાઈન, મેં કીધું ઓનલાઈન મૂક. મેં કીધું એટલે કોકને મેં તો મળશે તને દઈ જાય. ઓનલાઈન મૂક. મેં કીધું ભેંસ ચોરાઈ ગઈ. પણ મને કે મારી ભેંસ ક્યાં ભણેલી છે? એને કે ભેંસ વાંચીને પાછી આવવાની છે. અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે ને ભાઈ. હમણાં રમેશભાઈનો છોકરો છે ને એણે ઓનલાઈન કપડાં મંગાવ્યા. બોલો, ઓનલાઈન કપડાં. અને કપડાં આવ્યા તો રમેશભાઈનો છોકરો એવો ઉદાસ થઈ ગયો ને કે બાપા મેં કે જે મોબાઈલમાં સેમ્પલ જોયા ને એ કેવા સરસ મજાના જોરદાર હતા અને કે આ ભંગાર એવા કપડાં આવી છે.
હાવ ભંગાર એવાય કે રમેશભાઈ કે એવું જ હોય કે તમે જોવા જાઓ ત્યારે સારું જ બતાવે, પછી તમને બટકાવી દે. એનો છોકરો કે બાપા તમને અનુભવ છે, એને મમ્મીને સામું જોઈને કે મને 42 વર્ષનો અનુભવ છે. જોવા જાઓ ત્યારે સારું હોય કે પછી બટકાવી દે. અઘરું છે ભાઈ. હમણાં તો રમેશભાઈ એક જગ્યાએ જમવા ગયા વળી લગ્નમાં જમવા ગયા તો ઓલા લોકો તાણ કરે ને જમવાની, એ કે આ કોબીના ભજીયા લ્યો. રમેશભાઈ કે નહીં હોય, એકવાર ટ્રાય કર્યા હતા પણ મજા નહોતી આવી. અરે એ કે હોય કાંઈ આ ઇથોપિયન ખીચડી લ્યો, કે કાળી કાળી ખીચડી છે ને ઇથોપિયન છે, આ ખાવી કે. રમેશભાઈ કે નહીં હોય, એકવાર ખાધી હતી કે પણ મજા નહોતી. અરે આ ઇડલીના વડા છે કે આ ખાઓ, આ ટ્રાય કરો. ઓલો કે રમેશભાઈ કે નહીં હોય કે એકવાર ટ્રાય કર્યા હતા મજા ન આવી. ત્યાં રમેશભાઈ છોકરો આવ્યો કે હાલો ડેડી મમ્મી બોલાવે. ત્યાં ઓલા ભાઈ ઊભા કીધું કે આ તમારો છોકરો છે કે હા, એ એક જ હશે ને. હા રમેશભાઈ છોકરો રમેશભાઈ કહેતો હતો કે બાપા કાલે કે તમારા સ્કૂલે આવવાનું છે, નાનું ગેટ ટુગેધર રાખ્યું છે. નાનું ગેટ ટુગેધર રાખ્યું છે એટલે નાનું ગેટ ટુગેધર એટલે શું, કોણ છે એમાં? કે તમે હું ને અમારા સાહેબી કે. એમ નથી કહેતો ઠપકો દેવા બોલાવ્યો છે. ગુરુ છે ભાઈ. હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો નાનો એવો છોકરો આવ્યો, ઓવડો એવો છોકરો આવ્યો. એને મમ્મીને કે મમ્મી બાથરૂમનું બાયણું ખોલું લાઇટ થાય. એના મમ્મી કે બેટા એવું ન હોય, બાથરૂમમાં લાઇટ બલ્બ ના મમ્મી બાથરૂમનું બાયણું ખોલું લાઇટ થાય. એના બાપા એક ફડાકો માર્યો. મેં તો શું કામ મારો છો? અરે મને કે પાછો ફ્રીજમાં જઈએ એવો 3 દીથા દૂધ ફાડી નાખે. મેં કીધું તો આ શું બપોરે શાક ખારું લાગતું જ. મેં કીધું મને એમ કે તમે ચડિયાતું મીઠું ખાતા હશો એમ. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો રોતો તો એવો રોવે તેની મમ્મી કે બેટા તું શું કામ રો છો ચિંટુ? એ કે મમ્મી મને ડેડીએ કિસી નો આપી. પણ તે ડેડીને પોયમ નહીં સંભળાવ્યું હોય તો આપણી કામવાળી ક્યાં પોયમ સંભળાવે છે? બાપાને ગોટા છે. બોલો એક તો બહુ મોટા શેઠ હો, યુરોપના બહુ મોટા શેઠ, અને 7 રાણીઓ એને, કેટલી 7. અને એ શેઠને આમ ફરવાનો શોખ, ઘોડો લઈને નીકળી જાય. અને એનો એક વફાદાર નોકરો, વફાદાર કામવાળો, એને શેઠે બરાબર એ વફાદાર કામવાળાને બોલાવ્યો અને એણે કીધું કે આ મારી 4થા નંબરની જે મારી રાણી છે ને, મારી પત્ની, એને મેં આ રૂમની અંદર પૂરી છે અને આ મેં તાળું માર્યું છે ને, અને આ ચાવી હું તને દેતો જાઉં છું. હું જો 6 દીમાં પાછો ન આવું ને તો આ રૂમ ખોલીને રાણી તારી, આ જે મારી રાણી છે ને એ તારી કે શેઠ કે. એમ કરીને ગયા ને તો બરાબર હજી 2 કલાક થયા ને તો વાહે ધૂળની ડમરી ઉડે હો. તો શેઠે આ વાહે જોયું કે કોણ આવતું છે. શેઠે ઘોડો ઊભો રાખી દીધો. તો થોડીક વાર થઈ આ નોકર ઘોડો લઈને આવ્યો. એ કે હું આવ્યો? અરે એ કે શેઠ આ ચાવી કે ખોટી છે, એ તાળાની ચાવી જ નથી. શેઠ ગયા તરત એણે ટ્રાય કરી, બોલો એ કે આ ચાવી ખોટી છે. હવે શેઠ પાછા હોય હાલ ભાઈ જવું જ નથી. અઘરું છે ભાઈ. હમણાં એક જણાને એની ઘરવાળી કહેતી હતી કે હાલો પાર્લરમાં, હાલો બ્યુટી પાર્લરમાં. પણ શું છે કે હાલો મારી યાર બ્યુટી પાર્લરમાં, કે મારે બધું થોડુંક રંગ રોગાણ કરાવવું છે. ગયા હો તો કે તમે બહાર બેહો, હું બધું કરાવી લઉં. હા, અને ઓલો ભાઈ બહાર છાપું વાંચતો હતો. 4 કલાક થયો. 4 કલાક થઈને એક બેન આવ્યા કે ચાલો. તો ઓલો એને સામું જોઈને કે ખમો કે હું મારી ઘરવાળીને લઈને આવ્યો છું. ઓલી બેન કે હું ઈ જ છું કે છાપાનો ઘા કર્યો, છેતરપિંડીના ધંધા કરે છે. અઘરું છે ભાઈ. એક જણો તો ઘરે છાપું વાંચતો હતો, છાપામાં આવતું હતું હા અમેરિકામાં છૂટાછેડા માટે એક જણાએ $100 કરોડ આપ્યા. ત્યાં તો એની ઘરવાળી રસોડામાં ઠેકડોમાં સીધી એની બાજુમાં આવી ગયો. ઓહો એ કેટલો રૂપિયાવાળો છે કા? તો એની સામું જોઈને કે કંટાળ્યો કેટલો છે કે $100 કરોડ આપીને છૂટી કરી જાય. અઘરું છે ભાઈ. હમણાં એક જણાના લગ્ન છે ને, પૈણાને પહેલી રાતે છૂટાછેડા થઈ ગયો. તો પૈણાને પહેલી રાતે છૂટાછેડા થઈ ગયા તો મેં એને કીધું, મેં તો ભાઈ હજી તો કાલ તારા લગ્ન થયા. મેં અને તરત મેં તે છૂટું કરી નાખ્યું. અરે મને કે કરવું જ પડે કે. મેં શું થયું? અરે મને કે કાંઈ નહીં, રાતે કે હું રૂમમાં ગયો કે રૂમમાં ગયો ને ત્યાં કે મારી ઘરવાળી બોલી આવો ભાઈ આવો. છૂટું જ કરવું પડે ને કે. હમણાં તો બટેટું રોતું હતું, આપણે બટેટું આવે ને એવું રોવે. કારેલાએ પૂછ્યું શું થયું? અરે કે વાત જવા દે ને, મારા કોબી લગ્ન થયા કે. કોબી યારે લગ્ન થયા કે આખી રાત ઘૂંઘટ ઊંચો કર્યો કે મોઢું જ ન દેખાણું. એમાં બટેટું રોતું હતું, બોલો. અને તમે જોજો યુરોપની અંદર એ પ્રોગ્રામ થયો. યુરોપમાં આવા પ્રોગ્રામ થાય. ત્યાં યુરોપની અંદર અમુક જગ્યાએ છૂટાછેડા બહુ થાય ભાઈ, બહુ છૂટાછેડા થાય. એનું કારણ શું ખબર? ન્યાય આવા કાર્યક્રમો થાય. ન્યાય પતિ પત્ની કપલમાં આવે, બે કાર્યક્રમ સાંભળવા. પછી કાર્યક્રમ પૂરો થાય પછી બધાય કપલો બહાર નીકળે. પછી એક બેન એની બેનપણીને એના પતિની ઓળખાણ કરાવે. શું કે ખબર? મીટ માય હસબન્ડ એમ કે, મીટ માય હસબન્ડ. અહીંયા એવું નહીં, અહીંયા પ્રોગ્રામ હોય, અહીંયા કપલો આવે પ્રોગ્રામમાં. પ્રોગ્રામ પૂરો થાય પછી બધાય બહેનો બહાર નીકળે. પછી એક બેન એની બેનપણીને એના વરની ઓળખાણ કરે. શું કે ખબર? આ તાર ભાઈ. ત્યાંથી પૂરું થાય. અઘરું છે ભાઈ. હા,
પણ લગ્ન જીવન કેવું હોવું જોઈએ સાહેબ? અહીં લગ્ન જીવન આપણા ભારતનું જે લગ્ન જીવન તંદુરસ્ત છે સાહેબ, તમે જો વિશ્વની અંદર તમે જો કેટલા એવા દેશ છે કે ઘણી જગ્યાએ તો હાલતા છૂટાછેડા થઈ જાય છે, પણ હજી આપણા ભારતમાં એટલો બધો પ્રકોપ નથી છૂટાછેડાનો. એનું કારણ તમને કહું કે આપણા અહીંના લગ્ન જીવન કેટલા તંદુરસ્ત છે સાહેબ. એક વડીલ બરાબર મેડિકલ સ્ટોરની લાઇનમાં ઊભા હતા અને બરાબર લાંબી લાઇન હતી અને એનો કોઈ રીતે વારો નહોતો આવતો, એટલે રાડ્યું પાડતા જલ્દી મારો વારો લઈ લ્યો, જલ્દી મારો વારો લઈ લ્યો. એટલે બધાએ કે શાંતિ રાખો, બધાએ દવા લેવા જ આવ્યા, દાદા એટલી ઉતાવળ શું કરો? ત્યારે દાદાએ કીધું કે અત્યારે 1:30 વાગ્યો છે અને મારે મારી ઘરવાળીને હારે જમવાનો સમય થઈ ગયો છે, જલ્દી મારો વારો લઈ લ્યો. એટલે બધાએ કીધું કાંઈ વાંધો નહીં, જવા દો. અને બરાબર દાદા આગળ ગયા એટલે મેડિકલવાળાએ કીધું દાદા તમારે એટલી બધી ઉતાવળ શું છે? તે દાદા કે મારે મારી ઘરવાળીને જમવાનો સમય થઈ ગયો છે, 1:30 વાગ્યો છે, અમે બે સાથે જમીએ છીએ. એટલે ઓલા મેડિકલવાળાએ પૂછ્યું કે તમે કોને લઈને આવ્યા છે? કે મારી પત્નીને દાખલ કરી છે. ક્યાં? કે આ હોસ્પિટલની અંદર 6ઠ્ઠા માળે મારી પત્નીને મેં દાખલ કરી છે. હા, એને શું તકલીફ શું છે? એટલે ઓલા દાદાએ કીધું કે મારી પત્નીને 6 મહિનાથી યાદશક્તિ વહી ગઈ છે અને અહીં દાખલ કરી છે. ત્યારે મેડિકલવાળો બોલ્યો કે દાદા એને યાદશક્તિ વહી ગઈ હોય તો એને ગમે એ બેહીને જમી લે, એ ક્યાં ઓળખવાની છે કે આ કોણ છે? અને ત્યારે દાદાએ કીધું કે એ નથી ઓળખતી, પણ હું તો ઓળખું છું ને કે એ મારી ઘરવાળી છે સાહેબ. એટલા માટે લગ્ન જીવન અહીંના તંદુરસ્ત છે સાહેબ, કે અહીંયા વર્ષો સુધી પતિ પત્ની એકબીજાને સાથે રહી અને સાથ નિભાવે છે. આવો સાથ નિભાવે ને એટલે લગ્ન જીવન પવિત્ર હાલે છે અને તંદુરસ્ત રહે છે અહીંયા લગ્ન જીવન સાહેબ. એટલે આપણા વડીલો કહેતા કે જે મળ્યું ને એમાં આનંદ કરતા રહેવો, મોજ કરતા રહેવું સાહેબ. એટલે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને આ વિડીયોને આપણા મિત્રો સુધી પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.